જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રાત્રે પેટ્રોલિંગ કરતો હતો ત્યારે બાતમી મળી હતી કે બુટલેગર દિલીપ ઉર્ફે દિલ્લો ભાણકુભાઈ શીખવા સ્વિફ્ટ કારમાં જુનાગઢ તરફથી દેશી દારૂનો જથ્થો લઈને નવાગઢ તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નવાગઢ નજીક ઇમ્પેરિયલ એપાર્ટમેન્ટ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલકે વાહન ન રોકી થોડે દૂર જઈ કાર મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાએ પીછો કરી આરોપીને પકડવા જતા દિલીપ શેખવાએ પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. બચાવ દરમિયાન છરી નિલેશભાઈના જમણા હાથમાં વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. દરમિયાન ભાગી છૂટવાની કોશિશમાં આરોપી રોડના ડિવાઈડર અને રેલિંગ સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારી અને આરોપી બંનેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ આઈજી નરલિપ્તરાય અને જિલ્લા પોલીસ વડા હોસ્પિટલે દોડી ગયા હતા. તેમણે ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાની મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. સાથે જ બુટલેગર સામે બહાદુરીપૂર્વક બાથ ભીડવા બદલ આઈજીએ હેડ કોન્સ્ટેબલને ₹11,000નું રોકડ ઇનામ આપ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી સ્વિફ્ટ કારમાંથી આશરે 200 લીટર દેશી દારૂ, સ્વિફ્ટ કાર, હુમલામાં વપરાયેલી છરી અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં દારૂ મોકલનાર કાનો રબારી તેમજ દારૂ મંગાવનાર રેખાબેન ઉર્ફે ટપુ લલિતભાઈ વેગડા સામે પણ ગુનો નોંધાયો છે. રેખાબેન સામે અગાઉથી 41 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી દિલીપ શેખવા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો, ગુજરાત પોલીસ એક્ટ, પ્રોહિબિશન એક્ટ તેમજ હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. દિલીપ શેખવા સામે પણ આશરે 8 ગુનાઓ નોંધાયાનું જાણવા મળ્યું છે. હાલ બંને આરોપીઓની અટકાયત કરી સમગ્ર દારૂના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સો સામે પોલીસે તપાસ શરૂ કરી છે. ગઈ રાત્રિમાં લગભગ 10 વાગ્યાની આજુબાજુ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા છે. એને બાતમી મળી કે જૂનાગઢ બાજુથી એક સ્વિફ્ટ ગાડી એમાં દેશી દારૂ લઈને એક બુટલેગર ત્યાંથી આવે છે. આ બાતમી ઉપર પંચો સાથે ઇનિશિયલ પંચનામો કરીને ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા. થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જૂનાગઢ બાજુથી આવી और રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો. આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો. હાઈવે ઉપર રોંગ સાઈડ પણ આ બુટલેગરે ગાડી ચલાવી. પછી એક જગ્યાએ ગાડી ઊભી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આમાં નિલેશ મકવાણા અને બીજા જો સાથમાં પોલીસના માણસો હતા એ એની પાછળ દોડ્યા. ત્યારે એને પકડ્યો તો આ જો આરોપી છે આ છરીથી આ નિલેશ મકવાણા ઉપર હુમલો કર્યો, જેમાં એના હાથ ઉપર ઈજા આવી છે. પછી આને કાબૂમાં કરવામાં આવ્યો. છુટકારીને પછી ભાગ્યો તો બેરીગેટ અને ડિવાઈડરથી અથડી ગયો. એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે. એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં, પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે. એમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સાથે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ જો આરોપી છે દિલીપભાઈ શેખવા, એની ઉપર ટોટલ 8 ગુના દર્જ છે. બીજી જો આરોપી છે આમાં જો આ મુદ્દામાલ મંગાવનાર છે રેખાબેન ઉર્ફે ડક્કુ, ડોટર ઓફ લલિતભાઈ વેગડા. આ એના ઉપર ટોટલ 41 ગુના જેતપુર અને અલગ અલગ જગ્યા રજિસ્ટર્ડ છે. હાલ બંને આરોપીઓ ને ડિટેન કરવામાં આવ્યા છે. પૂછપરછ ચાલુ છે. પછી આગળની પંચનામાની અને બીજી પૂછપરછ કરીને ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરવામાં આવશે. જ્યારે પકડતા હતા ત્યારે પકડવા ગયો તો બચવા માટે એના પાસે છરી હતી, તો છરી ખિસ્સામાંથી કાઢીને અને જો નિલેશ છે એના ઉપર અટેક કરવામાં આવ્યો. અને હાથમાં અને પગમાં ઈજા છે. હાથમાં આ છરીનો જે ઘા છે આ છે અને પગમાં બ્લન્ટ ઈજા છે. જેડીસી ન્યૂઝ સાથે સુરેશ પાલિયા, જેતપુર.